સંજેલીમાં પીઓની વિઝિટ, આઈસીડીએસ વિભાગ સહિત વર્કરોમાં ફફડાટ. પિછોડા નાયક આંગણવાડી કેન્દ્રમાં કામગીરીમાં ક્ષતિ જણાઈ આવતા આંગણવાડી કાર્યકરને છૂટા કરાયા. દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ દ્વારા સંજેલી તાલુકાના પિછોડા નાયક આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્ર પર 3 વર્ષથી 6 વર્ષના નોંધાયેલા 23 બાળકોમાંથી 8 બાળકો હાજર હતા. પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં આંગણવાડી વર્કર બહેન દ્વારા દરરોજ ખોટી હાજરી ભરવામાં આવતી હતી. આંગણવાડી કેન્દ્ર ઉપર કોઈ પણ પ્રવૃત્તિ નિયમાનુસાર થતી નથી. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્ર ઉપર વર્કર બહેન દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રવૃત્તિ કરવામાં આવતી નથી. તેમજ રમતગમત પુસ્તિકા, બાળકો મારી વિકાસ યાત્રા પણ ભરેલી જોવા મળેલ નથી અને મેનુ મુજબ સવારના નાસ્તા બનાવેલ ન હતો. સુપોષિત દાહોદ પોર્ટલ પર ફોટાની તપાસ કરતા જૂના ફોટોગ્રાફ અપલોડ કરેલા જોવા મળી આવ્યા હતા. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્ર ઉપર રેકોર્ડ રજિસ્ટર જોવા મળેલ નથી. આંગણવાડી કેન્દ્ર ઉપર આપવામાં આવેલ વસ્તુનો ઉપયોગ કરેલ નથી અને જિલ્લામાંથી વારંવાર સૂચના આપતા છતાં લાભાર્થીઓની એન્ટ્રી કરેલ નથી. આંગણવાડી કેન્દ્ર ઉપર સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. પોષણ સુધા યોજના અંતર્ગત સગર્ભા ધાત્રી બપોરે 2 વાગ્યા સુધી કેન્દ્ર પર આવેલા નથી. તેમજ મેનુ મુજબ ભોજન પણ બનાવેલ નથી. મંગળ દિવસની ઉજવણી કરેલ નથી. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રમાં ઉંદર પકડવા માટે પાંજરું આપવામાં આવતા છતાં કેન્દ્ર ઉપર ઉંદર ખૂબ મોટા પ્રમાણે ઉપદ્રવ જોવા મળી આવ્યા હતા. આ પ્રકારની ગંભીર ક્ષતિઓ માટે અગાઉ પણ મુખ્ય સેવિકા અને સીડીપીઓ દ્વારા નોટિસ આપી શિક્ષાત્મક કાર્યવાહી રૂપે પગાર કપાત કરેલ છે. આંગણવાડી વર્કર બહેનની કામગીરીમાં સુધારો આવે તે માટે અગાઉ પણ પૂરતી તક આપવા છતાં આંગણવાડી વર્કર બહેન દ્વારા કેન્દ્રની કામગીરીમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. કામગીરીમાં અનેક ક્ષતિ જણાઈ આવતા આંગણવાડી કાર્યકરને છૂટા કરતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ